નમસ્કાર પ્રિય મિત્રો, આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે। મિત્રો, માનવ જીવનમાં સપનાઓનું સ્થાન અત્યંત રહસ્યમય છે। કેટલાક સપનાઓ આપણને ખુશ કરી જાય છે તો કેટલાક સપનાઓ હૃદયમાં અજાણી ગભરાહટ છોડી જાય છે। ખાસ કરીને જ્યારે સપનામાં કોઈ એવો ચહેરો દેખાય જે આ દુનિયામાં હવે હાજર નથી, ત્યારે મન અનેક પ્રશ્નોથી ઘેરાઈ જાય છે। કોઈને સપનામાં પોતાના સ્વર્ગસ્થ પિતાનું દર્શન થાય છે તો કોઈને પોતાની માતા, દાદા કે અન્ય પૂર્વજ દેખાય છે। ઘણા લોકો આ સપનાઓને માત્ર મનની રમઝટ માનીને અવગણી દે છે, પરંતુ આપણા શાસ્ત્રો કહે છે કે આવા સપનાઓ હંમેશા સામાન્ય નથી હોતા। ખાસ કરીને પિતૃપક્ષના સમયમાં સપનામાં પૂર્વજો દેખાવું એ કોઈ સંકેત હોય છે, કોઈ સંદેશ હોય છે, જેને સમજવો અત્યંત આવશ્યક છે। આજે અમે તમને એક એવી પાવન અને રહસ્યસભર કથા સંભળાવવા જઈ રહ્યા છીએ જે તમને સમજાવશે કે સપનામાં મૃત પૂર્વજો કેમ દેખાય છે, તેઓ શું કહેવા માંગે છે અને જો આપણે તેમના સંકેતોને અવગણીએ તો તેનું પરિણામ શું આવી શકે છે। આ કથા માત્ર એક વાર્તા નથી, પરંતુ જીવન માટે એક મહત્વપૂર્ણ ચેતવણી અને શિક્ષા છે। તેથી આ કથાને આરંભથી અંત સુધી ધ્યાનપૂર્વક સાંભળજો। એક સમયની વાત છે। દેવર્ષિ નારદ સમગ્ર બ્રહ્માંડમાં વિહાર કરતા રહેતા હતા। તેઓ ત્રણેય લોકમાં ભ્રમણ કરીને ધર્મ અને અધર્મના સંતુલન પર નજર રાખતા। એક દિવસ તેઓ પૃથ્વીલોક પર આવ્યા। ધરતી પર ફરતા ફરતા તેમણે એવા દૃશ્યો જોયા કે તેમનું હૃદય દ્રવી ઉઠ્યું। અનેક સ્થળોએ ભટકતી આત્માઓ, અશાંત પ્રેત અને દુઃખી ચેતનાઓ નિર્દોષ મનુષ્યોને ભયભીત કરી રહી હતી। ક્યાંક કોઈ અચાનક બીમાર પડી જાય છે, ક્યાંક કોઈને અજાણી ભયાનક લાગણીઓ સતાવે છે। આ બધું જોઈને નારદજી વિચારમાં પડી ગયા। તેમના મનમાં એક ગંભીર પ્રશ્ન ઊભો થયો। જો આત્મા કર્મ અનુસાર યમલોક જાય છે તો પછી આ ભટકતી આત્માઓ કોણ છે? તેમને શાંતિ કેમ નથી મળી? અને સૌથી મહત્વનો પ્રશ્ન એ હતો કે મનુષ્યને સપનામાં પોતાના મૃત સ્વજનો કેમ દેખાય છે? શું આ માત્ર સ્મૃતિ છે કે પછી આ કોઈ દૈવી વ્યવસ્થા છે? આ પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે દેવર્ષિ નારદે યમલોક જવાનો નિશ્ચય કર્યો। નારાયણનું સ્મરણ કરતા તેઓ યમપુરી પહોંચ્યા। યમલોકનું વાતાવરણ ગંભીર છતાં શાંત હતું। ધર્મરાજ યમરાજ પોતાના સિંહાસન પર બિરાજમાન હતા। દેવર્ષિ નારદને જોઈને યમરાજે આદરપૂર્વક સ્વાગત કર્યું। નારદજીએ યમરાજને પ્રણામ કર્યા અને પોતાના મનની શંકાઓ ખુલ્લેઆમ રજૂ કરી। તેમણે કહ્યું કે પૃથ્વી પર અનેક લોકો સપનામાં પોતાના પૂર્વજોને જુએ છે, પરંતુ તેમને આ સપનાનો અર્થ સમજાતો નથી। યમરાજે ગંભીર સ્વરે કહ્યું કે આ વિષય અત્યંત ઊંડો છે અને તેને સમજાવવા માટે એક પાવન કથાની જરૂર છે। પછી યમરાજે કથા કહેવાનું આરંભ કર્યું। મધ્યપ્રદેશમાં એક સમૃદ્ધ અને સુખી નગર હતું। ત્યાં ધર્મન નામનો એક અતિ ધનવાન વેપારી પોતાના પરિવાર સાથે રહેતો હતો। ધર્મનના 4 ભાઈઓ પણ હતા। પાંચેય ભાઈઓ એક જ પરિવારમાં રહેતા અને એકસાથે વેપાર કરતા। તેમનું ઘર ધન ધાન્યથી ભરેલું હતું, સમાજમાં તેમનું માન હતું અને કોઈ પણ કષ્ટ તેમને સ્પર્શતું નહોતું। આ તમામ વૈભવ તેમને સહજ રીતે મળ્યું હતું, પરંતુ તેના પાછળનું રહસ્ય બહુ ઓછા લોકો જાણતા હતા। આ સમસ્ત સમૃદ્ધિ તેમના પૂર્વજોના પુણ્ય કર્મોનું ફળ હતી। ધર્મનના પિતા અને પિતામહ અત્યંત ધર્મપરાયણ હતા। તેઓ દાન, યજ્ઞ, અન્નદાન અને સેવા જેવા કાર્યો નિયમિત રીતે કરતા। તેમણે ક્યારેય ધનને માત્ર પોતાનો માનીને ભોગવ્યું નહોતું, પરંતુ સમાજ સાથે વહેંચ્યું હતું। એ જ કારણથી તેમના વંશને ઈશ્વરની કૃપા મળી હતી। પરંતુ સમય બદલાયો। ધર્મન સ્વભાવથી તેના પૂર્વજો જેવો નહોતો। તે અત્યંત કંજૂસ અને લોભી બની ગયો હતો। તેને દાન ધર્મમાં કોઈ રસ નહોતો। તેને લાગતું કે ધન ભેગું કરવું એ જ જીવનનું એકમાત્ર લક્ષ્ય છે। મંદિરમાં જવું, ભૂખ્યાને ભોજન આપવું, શ્રાદ્ધ તર્પણ કરવું, તેને બધું વ્યર્થ લાગતું। ધીમે ધીમે તેણે પોતાના પૂર્વજોના નામે થતા કર્મો પણ બંધ કરી દીધા। સમય પસાર થતો ગયો। ધર્મનના ઘરે ધન વધતું ગયું, પરંતુ સાથે સાથે ધર્મ ઘટતો ગયો। જ્યારે પિતૃપક્ષ આવતો ત્યારે પણ તે કોઈ ખાસ ધ્યાન આપતો નહોતો। તેના ભાઈઓ પણ મોટા ભાઈને જોઈને એ જ માર્ગ પર ચાલવા લાગ્યા। કોઈએ પિંડદાન કર્યું નહીં, કોઈએ તર્પણ આપ્યું નહીં, અહીં સુધી કે દીવો પ્રગટાવીને પૂર્વજોને સ્મરણ પણ ન કર્યું। પિતૃલોકમાં બેઠેલા ધર્મનના પૂર્વજો આ બધું જોઈ રહ્યા હતા। જે સંતાનો માટે તેમણે જીવનભર પુણ્ય કમાયું હતું, એ જ સંતાનો હવે તેમને ભૂલી ચૂક્યા હતા। આ દ્રશ્ય જોઈને પૂર્વજોનું હૃદય દુઃખથી ભરાઈ ગયું। તેમણે વિચાર્યું કે જો હવે પણ સંતાનોને ચેતવણી ન આપવામાં આવે તો તેઓ સંપૂર્ણપણે અધર્મના માર્ગે ચાલ્યા જશે। થોડા સમય પછી
પિતૃલોકમાં બધા પૂર્વજો એકત્ર થયા. તેમણે પરસ્પર ચર્ચા કરી અને અંતે આ નિર્ણય લીધો કે તેઓ યમરાજ પાસે જઈને પોતાના સંતાનોને ચેતવવાની અનુમતિ માગશે. તેમના હૃદયમાં ક્રોધ કરતાં વધુ ચિંતા હતી, કારણ કે તેઓ પોતાના સંતાનોનો નાશ નહીં પરંતુ સુધાર ઇચ્છતા હતા. આ વિચાર સાથે બધા પૂર્વજો યમલોક તરફ પ્રયાણ કર્યા. અહીંથી કથા એક અત્યંત રહસ્યમય વળાંક લે છે, જ્યાં સ્વપ્નો દ્વારા આપવામાં આવેલા સંકેતો માનવના ભાગ્યને બદલવા જ રહ્યા છે. પિતૃલોક તરફ પ્રયાણ કરતા પૂર્વજોના હૃદયમાં ક્રોધ કરતાં વધુ પીડા હતી. તેઓ સંતાનોને શાપ આપવા માંગતા નહોતા, પરંતુ પોતાની અવગણનાથી દુઃખી હતા. યમલોક પહોંચીને બધા પૂર્વજો ધર્મરાજ યમરાજ સમક્ષ હાજર થયા. યમરાજ તેમને જોઈને સમજી ગયા કે કોઈ ગંભીર કારણ હશે. પૂર્વજોએ વિનમ્રતાપૂર્વક પોતાના સંતાનોની સ્થિતિ યમરાજને કહી. તેમણે જણાવ્યું કે અમારા સંતાનોએ ધન તો ખૂબ મેળવ્યું છે, પરંતુ ધર્મ અને કર્તવ્ય ભૂલી ગયા છે. તેઓ અમારા નામે શ્રાદ્ધ તર્પણ નથી કરતા, અમારું સ્મરણ પણ નથી કરતા. આ કારણે અમને શાંતિ નથી મળતી. યમરાજે થોડું વિચાર કરીને કહ્યું કે પ્રત્યક્ષ રૂપે પૃથ્વી પર જવાની તેમને અનુમતિ નથી, પરંતુ સ્વપ્ન માર્ગે તેઓ પોતાના સંતાનોને સંદેશ આપી શકે છે. સ્વપ્ન એ એવી અવસ્થા છે જ્યાં આત્માઓ સરળતાથી સંપર્ક કરી શકે છે. યમરાજની આજ્ઞા મળતા જ પૂર્વજો સંતોષ પામ્યા અને પૃથ્વીલોક તરફ પ્રસ્થાન કર્યું. તે રાત્રે શેઠ ધર્મન ગાઢ નિંદ્રામાં હતો. અચાનક તેના સપનામાં ભયાનક દ્રશ્ય પ્રગટ થયું. તેણે જોયું કે તેના પિતામહ દ્વાર પર ઊભા છે. તેમનો ચહેરો ક્ષીણ હતો, આંખોમાં પીડા હતી અને શરીર અત્યંત નબળું દેખાતું હતું. તેઓ ધર્મન તરફ જોઈને જળની યાચના કરી રહ્યા હતા. ધર્મન કંઈ બોલે એ પહેલાં જ દ્રશ્ય બદલાઈ ગયું. હવે તેણે જોયું કે તેના પિતામહ ભારે જંજીરોમાં બંધાયેલા છે અને મુક્ત થવા માટે હાથ ફેલાવી રહ્યા છે. આ દ્રશ્ય એટલું ભયાનક હતું કે ધર્મન ગભરાઈને ઊંઘમાંથી જાગી ગયો. હૃદય ઝડપથી ધડકી રહ્યું હતું, પરંતુ થોડા સમય પછી તેણે પોતાના મનને સમજાવ્યું કે આ તો માત્ર સપનું હતું. તેણે આ વાતને મહત્વ આપ્યા વિના ફરી સૂઈ જવાનો પ્રયાસ કર્યો. બીજા દિવસે તેણે આ સપનાની વાત કોઈને કહી પણ નહીં. આ જ રીતે અલગ અલગ રાત્રિઓમાં તેના ચારેય ભાઈઓના સપનામાં પણ તેમના પૂર્વજો આવ્યા. કોઈને સપનામાં તેના પિતા રડતા દેખાયા, કોઈને માતા ફાટેલા વસ્ત્રોમાં દેખાઈ, તો કોઈને દાદા ક્રોધિત સ્વરૂપમાં દેખાયા. દરેક સ્વપ્નમાં કોઈને કોઈ ચેતવણી છુપાયેલી હતી, પરંતુ દુર્ભાગ્યવશ બધા ભાઈઓએ આ સપનાઓને મનનો ભ્રમ માનીને અવગણ્યા. પિતૃલોકમાં બેઠેલા પૂર્વજો આ બધું જોઈ રહ્યા હતા. સંતાનો દ્વારા આપવામાં આવેલી અવગણનાથી તેઓ અત્યંત દુઃખી થયા. તેમણે વિચાર્યું કે જો સ્વપ્ન સંકેતો પણ સંતાનોને સમજાવી શક્યા નથી, તો હવે કર્મનું ફળ મળવાનું નિશ્ચિત છે. અનિચ્છાએ તેમણે ધર્મરાજ પાસે ન્યાય છોડી દીધો. થોડા જ સમય પછી પૃથ્વીલોક પર પરિસ્થિતિ બદલાવા લાગી. શેઠ ધર્મનનો સદાય લાભ આપતો વેપાર અચાનક નુકસાનમાં જવા લાગ્યો. મોટા મોટા સોદા તૂટી ગયા. દેવું વધવા લાગ્યો. ઘરમાં કલહ શરૂ થયો. ભાઈઓ વચ્ચે અણબનાવ વધતો ગયો. જે ઘર ક્યારેય હસતું હતું ત્યાં હવે રોજ ઝઘડા થવા લાગ્યા. થોડા સમય બાદ પરિસ્થિતિ એટલી બગડી ગઈ કે ભાઈઓએ પોતાની પૈતૃક સંપત્તિ વેચી નાખી અને અલગ થવાનો નિર્ણય કર્યો. પરંતુ દુર્ભાગ્ય તેમનો પીછો છોડતું નહોતું. જે થોડું ઘણું ધન મળ્યું હતું તે પણ રોગ, કેસ અને સંઘર્ષોમાં ખતમ થઈ ગયું. શેઠ ધર્મન ગંભીર બીમારીથી પીડિત થઈને શૈયા પર પડી ગયો. એક તરફ પૃથ્વીલોકમાં સંતાનો દુઃખ ભોગવી રહ્યા હતા, બીજી તરફ પિતૃલોકમાં પૂર્વજો પણ વ્યથિત હતા. તેઓ સંતાનોની આવી દશા જોઈને વ્યાકુળ થઈ ગયા. તેમણે સમજ્યું કે તેમનો ઉદ્દેશ્ય સંતાનોને સુધારવાનો હતો, નષ્ટ કરવાનો નહોતો. તેથી તેમણે ફરી એકવાર યમરાજનું શરણ લીધું. યમરાજે પૂર્વજોને આશ્વાસન આપ્યું કે હવે તેઓ સ્વયં હસ્તક્ષેપ કરશે. યમરાજે નક્કી કર્યું કે તેઓ પૃથ્વીલોકમાં જઈને સંતાનોને તેમની ભૂલનો અહેસાસ કરાવશે, જેથી તેઓ સદ્માર્ગ પર આવી શકે. આ નિર્ણય સાથે યમરાજ સાધુના વેશમાં પૃથ્વીલોક તરફ પ્રયાણ કર્યા. તેમણે જોયું કે ક્યારેય જે ઘર વૈભવથી ભરેલું હતું તે હવે ખાલી અને નિર્જીવ દેખાતું હતું. ઘર સામે ઊભા રહીને યમરાજે અંદર ચાલતી પીડા અને પશ્ચાતાપને અનુભવી લીધો. અહીંથી કથા હવે એક નવા વળાંક પર પહોંચે છે, જ્યાં યમરાજ સ્વયં સંતાનોને સ્વપ્નોના સાચા અર્થ સમજાવવાના છે અને પિતૃકૃપા ફરી કેવી રીતે પ્રાપ્ત થાય છે તેનું રહસ્ય ખુલવાનું છે. સાધુના વેશમાં આવેલા યમરાજ શેઠ ધર્મનના દ્વાર પર આવીને ઊભા રહ્યા. તેમના તેજસ્વી ચહેરા પરથી એક અનોખી શાંતિ પ્રસરી રહી હતી. દ્વાર પર અવાજ આપતા જ ધર્મનની પત્ની બહાર આવી. તેણીએ સાધુને જોયા
ત્યારે અજાણે જ તેના હૃદયમાં શ્રદ્ધા જાગી ઉઠી. તેણે સાધુના ચરણ સ્પર્શ કરીને વિનમ્રતાપૂર્વક અંદર આવવાની વિનંતી કરી. સાધુએ આસપાસ નજર ફેરવી તો ઘરનું ખાલીપણું અને ઉદાસી સ્પષ્ટ દેખાતી હતી. સાધુએ સૌમ્ય સ્વરે પૂછ્યું કે ઘરમાં આટલી શાંતિ અને ઉદાસીનતા કેમ છે? ધર્મનની પત્નીએ આંખોમાં આંસુ સાથે પોતાના પરિવારની સમગ્ર દુર્દશા કહી. તેણે જણાવ્યું કે કેવી રીતે અચાનક વેપાર તૂટી ગયો, ભાઈઓ અલગ થઈ ગયા અને હવે તેના પતિ ગંભીર રોગથી પીડાઈ રહ્યા છે. સાધુએ ગંભીર સ્વરે કહ્યું કે આ બધું કોઈ સામાન્ય દુર્ભાગ્ય નથી, પરંતુ પિતૃદોષનું પરિણામ છે. આ શબ્દો સાંભળતા જ અંદર શૈયા પર પડેલા ધર્મનના કાન સતર્ક થઈ ગયા. ધર્મને ધીમે અવાજે સાધુને અંદર બોલાવ્યા. સાધુ અંદર ગયા. ધર્મન દુર્બળ શરીર સાથે હાથ જોડીને બોલ્યો કે મહારાજ, મને સમજાવો કે મારી આ દશા કેમ થઈ? સાધુએ ધર્મન તરફ ઊંડો નિહાળીને કહ્યું કે વત્સ, તું તારા પૂર્વજોને ભૂલી ગયો છે. તું તેમના માટે શ્રાદ્ધ, તર્પણ અને દાન નથી કર્યું. જે પુણ્યના આધારે તને વૈભવ મળ્યું હતું તે પુણ્ય તારા અધર્મથી ક્ષીણ થઈ ગયું. ધર્મનનું હૃદય પસ્તાવાથી ભરાઈ ગયું. તેણે કાંપતા સ્વરે કહ્યું કે થોડા સમય પહેલા તેણે સપનામાં પોતાના પિતામહ અને પિતાને જોયા હતા, પરંતુ તેણે આ સંકેતોને અવગણ્યા. હવે તે જાણવા માંગે છે કે સપનામાં પૂર્વજો દેખાવાનો સાચો અર્થ શું હોય છે. સાધુના રૂપમાં યમરાજે કહ્યું કે સપના એ આત્મા અને સૂક્ષ્મ લોક વચ્ચેનું દ્વાર છે. જ્યારે પૂર્વજો શાંતિમાં નથી હોતા ત્યારે તેઓ સ્વપ્ન દ્વારા સંતાનોને સંદેશ આપે છે. યમરાજે સમજાવવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે જો કોઈ મનુષ્ય પોતાના સપનામાં પોતાના પૂર્વજોને ભૂખ્યા કે તરસ્યા જુએ છે તો તેનો અર્થ એ થાય છે કે તેમને યોગ્ય રીતે તર્પણ મળતું નથી. તેમની આત્મા અતૃપ્ત છે અને સંતાન પાસેથી જળ તથા અન્નની અપેક્ષા રાખે છે. આવા સ્વપ્ન બાદ તરત જ શ્રદ્ધાપૂર્વક તર્પણ, પિંડદાન અને અન્નદાન કરવું જોઈએ. સાધુએ આગળ કહ્યું કે જો પૂર્વજો સ્વપ્નામાં જંજીરોમાં બંધાયેલા કે બંધનમાં દેખાય તો તે સંકેત છે કે તેઓ કોઈ બંધનમાંથી મુક્ત નથી થઈ શકતા. કદાચ તેમની કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ છે અથવા સંતાનોએ તેમના માટે જરૂરી ધાર્મિક ક્રિયા કરી નથી. આવા સમયે દાન, હવન અને પ્રાયશ્ચિત કરવું અત્યંત આવશ્યક છે. પછી યમરાજે કહ્યું કે જો પૂર્વજો સ્વપ્નામાં મેલા કપડામાં દુઃખી કે થાકેલા દેખાય તો તેનો અર્થ એ થાય છે કે તેમની આત્મા અત્યંત અસંતોષમાં છે. આ સ્વપ્નને ક્યારેય અવગણવું નહીં. આવા સમયે સંતાને તાત્કાલિક પિતૃકર્મ કરીને પૂર્વજોને સંતોષ આપવો જોઈએ. યમરાજે ધર્મન તરફ જોઈને કહ્યું કે જો પૂર્વજો સ્વપ્નામાં તારી પાસે કંઈક માંગે છે તો તેનો અર્થ છે કે તેમની કોઈ ઈચ્છા અધૂરી છે. તે ભોજન હોઈ શકે, વસ્ત્ર હોઈ શકે કે કોઈ સંકલ્પ. જો સંતાન તે પૂર્ણ કરે છે તો પૂર્વજોની આત્મા શાંતિ પામે છે. પછી સાધુએ હળવું સ્મિત કર્યું અને કહ્યું કે જો પૂર્વજો સ્વપ્નામાં પ્રસન્ન દેખાય, તારા માથા પર હાથ ફેરવે કે આશીર્વાદ આપે તો તે અત્યંત શુભ સંકેત છે. તે દર્શાવે છે કે તેઓ તારા કર્મોથી પ્રસન્ન છે અને તારા જીવનમાં સુખ અને સફળતા આવવાની છે. સાધુનો સ્વર થોડો ગંભીર બન્યો. તેમણે કહ્યું કે જો પૂર્વજો સ્વપ્નામાં ક્રોધિત દેખાય, વઢે કે રડે તો તે ચેતવણી છે. તેનો અર્થ એ થાય છે કે તું કોઈ એવો માર્ગ અપનાવી રહ્યો છે જે તેમને સ્વીકાર્ય નથી અથવા તારા જીવનમાં કોઈ સંકટ આવનાર છે. આવા સ્વપ્ન પછી આત્મચિંતન અને ઈશ્વર સ્મરણ જરૂરી છે. યમરાજે અંતમાં કહ્યું કે જો સ્વપ્નામાં પૂર્વજો તેજસ્વી, ઉજળા વસ્ત્રોમાં અને શાંતિપૂર્ણ દેખાય તો સમજો કે તેઓ મોક્ષ પામી ચૂક્યા છે અને તારા પર તેમની પૂર્ણ કૃપા છે. આ સૌથી શુભ સ્વપ્ન માનવામાં આવે છે. આ બધું સાંભળીને ધર્મનનું હૃદય કંપી ઉઠ્યું. તેની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. તેણે પોતાની ભૂલ સ્વીકારી અને સાધુના ચરણ પકડી લીધા. તેણે કહ્યું કે હવે તે ક્યારે પોતાના પિતરોનું અપમાન નહીં કરે અને જે પણ કરવું પડશે તે કરશે. અહીંથી કથા હવે તેના અંતિમ વળાંક તરફ આગળ વધે છે, જ્યાં ધર્મન અને તેના ભાઈઓ પ્રાયશ્ચિત કરીને પિતૃકૃપા કેવી રીતે પ્રાપ્ત કરે છે તે ખુલશે. સાધુના ચરણોમાં માથું ઝુકાવીને ધર્મન લાંબા સમય સુધી રડતો રહ્યો. વર્ષોથી હૃદયમાં જમા થયેલો અહંકાર, અવગણના અને અજ્ઞાનતા આજે આંસુ બનીને બહાર આવી રહ્યા હતા. સાધુએ તેના માથા પર હાથ મૂકીને આશ્વાસન આપ્યું અને કહ્યું કે પસ્તાવો એ જ સૌથી મોટું પ્રાયશ્ચિત છે, પરંતુ પસ્તાવા સાથે કર્મ પણ જરૂરી છે. ધર્મને તરત જ પોતાના ભાઈઓને બોલાવવાનો સંદેશ મોકલ્યો. થોડા દિવસોમાં બધા ભાઈઓ એકઠા થયા. ઘણા વર્ષો પછી તેઓ ફરી એક જ છત નીચે બેઠા હતા. શરૂઆતમાં વાતચીતમાં સંકોચ અને અણગમો હતો,
પરંતુ જ્યારે ધર્મને સાધુ દ્વારા જણાવેલી સ્વપ્નોની વાત અને પિતૃદોષ વિશે બધું સમજાવ્યું ત્યારે સૌના ચહેરા પર ભય અને પસ્તાવો સ્પષ્ટ દેખાયો. દરેક ભાઈને યાદ આવી ગયું કે વી રીતે તેમણે સપનાને અવગણ્યા હતા. સાધુની આજ્ઞા અનુસાર અમાસના દિવસે સૌ ભાઈઓએ એકસાથે પિતૃ તર્પણ કરવાનો સંકલ્પ લીધો. વહેલી સવારે બધા નદી કાંઠે પહોંચ્યા. શુદ્ધ મન અને શ્રદ્ધાથી તેમણે પોતાના પિતૃઓના નામ લઈને જળ અર્પણ કર્યું, પિંડદાન કર્યું, ભૂખ્યા લોકોને ભોજન કરાવ્યું, ગરીબોને દાન આપ્યું. દરેક ક્રિયા દરમિયાન સૌના હૃદયમાં માત્ર એક જ ભાવ હતો કે અમારા પૂર્વજો શાંતિ પામે. તે જ રાત્રે એક અદ્ભુત ઘટના બની. સૌ ભાઈઓને એક સરખું સ્વપ્ન આવ્યું. તેમણે જોયું કે તેમના પૂર્વજો તેજસ્વી વસ્ત્રોમાં શાંતિપૂર્ણ ચહેરા સાથે તેમને આશીર્વાદ આપી રહ્યા છે. કોઈ રડતું નહોતું, કોઈ બંધનમાં નહોતું. સૌના ચહેરા પર તૃપ્તિ અને આનંદ હતો. સ્વપ્નમાં પિતામહે કહ્યું કે હવે અમને શાંતિ મળી છે અને અમારા આશીર્વાદ હંમેશા તમારી સાથે રહેશે. સવાર થતાં જ સૌ ભાઈઓની આંખોમાં આનંદના આંસુ હતા. ઘણા વર્ષો પછી ઘરમાં શાંતિનો અહેસાસ થયો. થોડા જ દિવસોમાં ધર્મનની તબિયતમાં સુધારો આવવા લાગ્યો. જે વેપાર બંધ થઈ ગયો હતો તેમાં ફરી ધીમે ધીમે લાભ થવા લાગ્યો. ભાઈઓ વચ્ચેનો વિવાદ સમાપ્ત થયો અને તેમણે ફરી એકસાથે રહેવાનો નિર્ણય લીધો. સાધુ ફરી એકવાર ઘેર આવ્યા. ધર્મન અને તેના ભાઈઓએ આભાર માનવા માટે હાથ જોડ્યા. ત્યારે સાધુએ પોતાનું સાચું સ્વરૂપ દર્શાવ્યું. યમરાજના તેજથી આખું ઘર પ્રકાશિત થઈ ગયું. સૌ ભાઈઓ ભયભીત થઈ ગયા, પરંતુ યમરાજે કહ્યું કે ડરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે જે સંતાન પોતાની ભૂલ સ્વીકારીને પિતૃઓનું સન્માન કરે છે તેમના જીવનમાંથી દુઃખ આપમેળે દૂર થઈ જાય છે. યમરાજે અંતમાં કહ્યું કે જે ઘરમાં પૂર્વજોને યાદ કરવામાં આવે છે તે ઘર ક્યારેય ખાલી નથી રહેતું. જ્યાં પિતૃ તૃપ્ત હોય છે ત્યાં લક્ષ્મી અને શાંતિ સ્વયં નિવાસ કરે છે. આ કહ્યા પછી યમરાજ અંતર્ધાન થઈ ગયા. આ ઘટનાથી શેઠ ધર્મન અને તેના ભાઈઓનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. હવે તેઓ દર વર્ષે નિયમિત રીતે શ્રાદ્ધ, તર્પણ અને દાન કરતા. તેઓ સમજી ગયા કે સાચું વૈભવ પૈસામાં નથી, પરંતુ પિતૃ આશીર્વાદમાં છે. મિત્રો, આ કથા આપણને એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે કે સપનાને હંમેશા અવગણવા નહીં. ખાસ કરીને જ્યારે સપનામાં પૂર્વજો દેખાય ત્યારે તેને ઈશ્વરની ચેતવણી સમજીને આત્મચિંતન કરવું જોઈએ. કારણ કે પૂર્વજો ક્યારેય આપણું અહિત નથી ઈચ્છતા. તેઓ માત્ર આપણને સાચા માર્ગે લાવવા માંગે છે. જો તમને આ કથા ગમી હોય, જો તમને આ વાર્તામાંથી કંઈક શીખવા મળ્યું હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો અને આવી વધુ પ્રેરણાદાયક અને ધાર્મિક કથાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આપનો એક લાઇક અને એક સબસ્ક્રાઇબ અમને આવી વધુ સુંદર કથાઓ લાવવાની પ્રેરણા આપે છે. જય પિતૃદેવ.